બોલીએ સદગુરુ મહારાજની જય. જય. આપણે હજી સત્સંગ ચાલુ થયો પેલા ભાઈને વાત કરી કે સીએનું ભણો છે ને, એટલે એમને વાત થઈ કે ભાઈ પાસ થાય નાપાસ થાય તો કાંઈ ચિંતા ન કરવી, પ્રયત્ન કરવો. એટલે જીવનમાં સંઘર્ષ તો કરવો જ પડશે. બધા એમને સીધું કાંઈ મળી જતું નથી. તો થોડીક મારી વાત કરું કે કેવું અથડાવું કૂટાવું પડે એમ પછી થાય એમ. એટલે હું નાનો હતો ત્યારે એમ વખાણ નથી કરતો, પણ જે હતું એ કહું છું. ભણવામાં થોડોક હોશિયાર ખરો. 1 થી 4 ધોરણ સુધી ભણતો ત્યારે પહેલો બીજો નંબર આવતો એમ સ્કૂલમાં. પછી 5 થી 10, તો 5 થી 8 સુધી 70-80% આવતા એમ. પછી 8 થી 10, તો 10માં થોડીક આપણી પ્રગતિ અટકી. એટલે પહેલી ટ્રાય નીકળી ગયો અને 54% આવ્યા વિથ સાયન્સ. પછી ભણવામાં ચિત્ત નહોતું. એમ થાય આપણી ઉંમર થઈ હોય, એમ થાય ઘર નબળું હોય તો મા બાપને એમ કે પપ્પાને હેલ્પ થાય ને એવું કંઈક. ત્યારે હું બહુ નોકરીનું મહત્ત્વ નહોતું. કંઈક ધંધો થાય તો એમ કે ઘરમાં આવક થાય ને હેલ્પ થાય એટલી એમ એ ભાવના. એટલે ભણતરમાં બહુ ચિત્ત નહોતું. એટલે પછી એમ થયું કે ભાઈ આપણી ઘરે મહેમાન આવતા હોય ને ત્યાં આપણે જોતા હોય તો એટીકેટીમાં ને સૂટ બૂટ પહેર્યો ને આમ વ્યવસ્થિત ને એમ આપણે એમ થાય કે હું ધંધો કરતા હોય. ત્યારે હીરાનું બહુ ચલણ હતું. હીરા ઘસવાનું. હીરા ઘસવું આમ પછી એના વેકેશનમાં દિવાળી આવે એટલે આમ વટ હોય બધું. એટલે આપણે આકર્ષાય કે હાલો આ ધંધો કરી તો એમાં કાંઈક આગળ વધીએ. એટલે એવું વિચારીને હીરામાં ગયું. પણ હીરામાં આપણે શું ક્યારેય હજી શરૂઆત હોય ને એટલે આપણે ચિત્ત ન લાગે. સતત બેસવાનું આખો દિવસ મિનિમમ 10 કલાક બેસવાનું હોય. આપણે તો કોઈ દી એમ 10મું ગણ્યા ત્યાં સુધી કોઈ દી બેઠા ન હોય. એટલે એ ત્યારે થોડુંક આકરું લાગ્યું. રહેતા રહેતા 2 મહિના શીખ્યો ને સુરત ગયો ને પાછો આવતો રહ્યો. પછી અહીંયા વળી એક એવી ચાંદી કામની લાઈનમાં વળી ચડ્યા. આમાં કાંઈ કહી શકો એમ. એટલે એકબીજાને વાય થ્રુ કે ભાઈ આ લાઈન કંઈક તો કામ કરવું ને એમ, ભણવું તો નથી. તો એટલે ચાંદી કામમાં લઈ ગયા. તો શરૂઆત લઈ ગયા. પછી એમ ધીમે ધીમે 200 મળે, કંઈક 500 આખા મહિનામાં. એટલે પછી જો આમાં તો કારું મેળ ન પડે. પછી એ જ કામ પછી થોડોક ટાઈમ પછી ઘરે કર્યું. એટલે ત્યારે ઘરે હું 2 જણા અમે ઓલું વેક્સ બનાવવાનું ખબર હોય તો મીણના બનાવતા એ ડાયને એવું બનાવીને એનામાં વેક્સ બનાવવાનું. એ કંઈક 1000 બનાવ્યું એટલે એને કંઈક 30 રૂપિયા કેમ કંઈક હતું ત્યારે. તો એમાં ટૂંકમાં વાં કરતાં પોઝિશન સારી હતી એમ કે લગભગ 1000 રૂપિયા જેવું થઈ જાય મહિને. હા. પણ ત્યારે તો સમય એ હતો એમ 1000 રૂપિયા તો એમ આપણે સારું પહોંચી કહેવાય. જાય એમ હાલી જાય ગાડી. મહિનો ટૂંકો થઈ જાય. પણ સુરતથી આવ્યો એ પછી મેં પહેલાં ના 10માં પછી પહેલાં એવીટીમાં ગયો. રેડિયો ટેપ ટીવી રેડિયો ટેપનું ચલણ હતું ત્યારે. એટલે એ પછી એમાં બધું ઇંગ્લિશ મીડિયમ. આપણે ભણ્યા હતા ગુજરાતીમાં. એમાંય કાંઈ ટપા ન પડે. એ મૂકીને સુરત હીરામાં ગયું. હીરામાંથી પછી પાછો પછી ચાંદી કામ. એ કરતાં કરતાં આપણી શું છે ઉંમર થતી હોય. પછી એમ કે મા બાપને એમ કે હવે મેરેજ કરવા એ છોકરી ગોતવીને એમ ભાઈ આપણે આપણા પગભર ન હોય ત્યાં સુધી એ કરાય નહીં ધંધો. એટલે પછી કીધું હવે આ લાઈન પછી
એ નહીં મજા આવે એટલે એ છોડી પછી વળી અમારો મૂળ ધંધો કડિયા કામ ચણતર પ્લાસ્ટર તો એમાંય આકરી મહેનત હારી કોઈ દી કર્યું ન હોય તો મહેનત તો એટલે આકરું છે એમ ટૂંકમાં કડિયા કામ કરવું સહેલું તો નથી પણ છતાં એમાંય ગયો એટલે કારીગર તો નહોતી પણ 2-3 મહિના એમાં કૂટાણા પછી એમાંય ફાવ્યું નહીં એ છોડીને પછી છેલ્લે લાદી કામમાં એવું કે ઈ તમને કોઈ શીખડાવે તો નહીં મહેનત જ કરાવે એ મજૂર તરીકે જ આપણો ઉપયોગ કરે જે શીખડાવાળા હોય ને અને ખીજાય ઓટલી જેમ તેમ બોલી દે એટલે એ છતાંય એમાં ચોંટ્યા રહ્યા તો હરવે શીખી ગયા ટૂંકમાં અને ચાંદીકામ લાદી કામમાં આપણો મેળ પડી ગયો આ 25 વર્ષથી આ હાલે એમ એ લાદી કામ શીખ્યા પછી આપણા લગ્ન થયા પછી બોલ એટલે અથડાવું કૂટાવું તો પડે કાંઈ જીવનમાં એમને એમ નથી મળી જતું પણ એક ટૂંકમાં આ ધંધામાં આપણી સ્થિરતા આવી ગઈ તો આપણો જીવન નિર્વાહ થઈ ગયો હાલી ગયું બધું અત્યારે બાળકો મોટા થયા બધું એની નોકરી કરે એટલે જીવનમાં ભાઈ સંઘર્ષ તો આવશે પાસ નાપાસ થવું એ વાત અલગ છે આપણી મહેનત કરવાની અને આમ જનરલી જોવો ને તો જે ભણ્યા હોય ને એ પ્રેક્ટિકલમાં પાછું કાંઈ કામે નથી આવતું ખ્યાલ જ હોય અમુક એટલે જે થાય એ પરિસ્થિતિને સ્વીકારી અત્યારે શું છે કે ખાસ કહેવાનું કેવું કામ કે સમય એવો છે ને કે નાની અમથી વાતમાં અત્યારે બધાય શાન ગુમાવી ભાન ગુમાવી કાંઈ વાતમાં માલ ન હોય ને આત્મહત્યા કરી એ કાંઈ જરૂરી નથી એવું ભાઈ કાંઈક હૈસિયત થઈ જાય આપણી ભગવાને આપણને પૃથ્વી પર મોકલે કે તને ભૂખો નહીં હુવાડવી જવાબદારી અહીંયા સુધીની એ લે છે ભૂખા જગાડે પણ કોઈને હુવાડે નહીં એટલે એ કાંઈક વ્યવસ્થા હશે એની થઈ જાય બોલીએ સદગુરુ મહારાજની જય વાહ ભાઈ વાહ જીવન તંત્ર સારું છે મહેનત છે